તો કેમ છે બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો બધાનું સ્વાગત છે મિત્રો। સવાર પડી ગઈ છે અને મિત્રો આજ હું નથી ગયો નિહાળે કેમ કે વરસાદ હતો ને તો આજ નથી ગયો નિહાળે। બાકી આપણે છીએ ઘરે આજે અને બાકી આજનો ફૂલ વ્લોગ આવી ગયા તો વ્લોગને જોવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। વાળ કપા વાકી મિત્રો બહુ મોટા વાળ થઈ ગયા છે તો ભાઈ મારે તો નહોતા કાપવા પણ મમ્મી કહે છે તો આપણે કાપી નાખીશું વાળ। તો હાલો ફટાકથી જઈ આવી અને વાળ કાપી નાખવી, જોવી જેવી કેવા વાળ કપાય છે। તો મિત્રો આ છે વેદુ, તો તમને દેખાડી દઉં। તો મિત્રો એણે નાઈ લીધું છે, મેં નાઈ લીધું છે, મજા આવી ગઈ ને? તારે વાળ કપાવવા છે કે નહીં? હા। ક્યારે કપાવવા જવા? અત્યારે કપાવવા જવા તો નાઈ કેમ લીધું? જોઈ લો મિત્રો એને નાઈ હોત એને લીધું છે, નવા કપડા પહેરી લીધા। બાકી હું તો વાળ કપીને આવી ગયો છું ઘરે। કેવા લાગે છે વાળ? સારા લાગે? સારા લાગે તો મિત્રો આ કઈ છે સારા લાગે છે તો સારા દિશે વાળ, કાંઈ વાંધો નહીં મિત્રો। હાવ નાના કપી નાખીને ગરમી ન થાય ને સારું પડે। તને ખાવામાં શું ભાવે? સાદું ભાખરી, પછી બિસ્કિટ, પછી ને એક તરબૂચ બહુ ભાવે છે કેમ કે મિત્રો અમારા દાદા લાવે ને જઈ હોય તી એ ભાઈ તરબૂચ ખાતો હોય, અમે બધા ખાતા હોય। તરબૂચ ખાવાની મજા આવે કે નહીં? કાશમાં જોયું ને એવું ખરાબ લાગે છે ને વાળ, વાત પૂછોમાં। પણ હવે મેં કીધું થોડું થોડું કાપવાનું પણ બધું ઉડાડી જ નાખ્યું મિત્રો। થોડાક દીમાં પાછું વધી જાય વાળ, ત્યારે પાછા મસ્ત ના થઈ જાય। બા શું કરો છો? તો મિત્રો બાને સાળવાના ચોખા તો ભાઈ બુંગણ લઈને આવી ગયા છે। વેદુભાઈ તો ખાઈટે ઈસકવા મીઠા। ચાલો મિત્રો જાય દુકાને, તડકો આવ્યો છે અને હવે જાય દુકાને। મિત્રો દુકાને ગયો તો લઈ આવ્યો તો શેમ્પુ, કેમ કે મિત્રો મારી પાસે શેમ્પુ હોતા જ નહીં તો બે ડવને લઈ આવ્યો છું। હવે મિત્રો જઈ માથું ધોવીને એ કામ લાગે। મિત્રો બાના વાવલવાના હતા ઘઉં, તો બાકી હું આવી ગયો છું ભાઈ કોથળી લઈને ઘઉંની। તો અહીં ઘઉં બાના વાવલવાના હતા એટલે ભાઈ બાકા ચાલ લઈને વાવું છું। આ બે તો ટાયરથી રમે, હાથી વિખાઈ ગઈ છે, કોને ખબર કોને વીખી। બાકી મિત્રો બા વાવ લે છે ઉપર ઘઉં અને રહી ગયો મિત્રો આગળ કરી જાય તો મિત્રો આગળ પડત ઓલું તેલનું ડબલું આવી ગયું વચમાં, રહી ગયો મિત્રો, પગ મોગળાઈ ગયો છે। મિત્રો સ્કૂલે નથી ગયા પણ કાંઈ વાંધો નહીં મિત્રો, પણ આપણે ઘરે તો પાકી બુક લખી શકીએ કે નહીં? પણ મિત્રો હું બેસી ગયો છું પાકી બુક લખવા માટે। પછી મને મિત્રો કમેન્ટ સેક્શનમાં કહી દો, બાકી ભાઈ મારે લખવાનું હતું તો હું લખવા બેસી ગયો છું। કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે નિશાળે નથી ગયા તો મેં વિચાર્યું કે ભાઈ ઘરે લખી નાખવી। હું છે હું રેડું નાખશો મિત્રો, કયું નો રાયડું નાખે। બા શું કરો? રોટલી। તો મિત્રો આમ મીંદડી એવી છે ને ભાઈ, મીઠું હવે રેડે રેડ જોશે તો આમ પિંજરામાં છે। મેં કીધું આ છે ને અવાજ આવે તો મિત્રો જો આમ મીંદડી બેઠી છે દેવાય, એના લીધે મિત્રો એ બોલે કેમ કે એ મીંદડીથી બહુ બીવે, કેમ કે મીંદડી ભાઈ ખાઈ જાય એટલે ભાઈ આ બીવે કયું રાયડું નાખતો હતો ને મેં કીધું કે નો શું શું છે। અને મિત્રો બા ગામમાંથી લઈ આવે બટેકા। બાકી આપણે જોઈ ઘડીક વાર ટીવી અને હવે પછી જમવા ટાણે મળવી। ફાઇનલી મિત્રો જમવાનું બની ગયું છે ભાઈ, જમવામાં છે આપણે ચણાનું શાક। જોઈ લો મિત્રો બાય બની નાખ્યું સરસ મજાનું જમવાનું, તો ભાઈ ફટાકથી જમી લઈ અને જમીને મળું તમને બધાને। અને મિત્રો 12:30 થઈ ગયા છે, મારા દાદાને આવવાનો ટાઈમ થઈ ગયો છે, આગળ આવી છે ભાઈ દુકાનેથી મારા દાદા, અને પછી ભાઈ જમી લઈ। ફાઇનલી મિત્રો હું ઉઠી ગયો છું ભાઈ, હું તો હોઈ ગયો છું કેમ કે ભાઈ ઠાડું વાતાવરણ હતું એટલે ભાઈ મને તો આવી ગઈ નીંદર। જસ્ટ ઉઠ્યો જ છું ભાઈ અને વાગી ગયા છે 4 અને ભાઈ જમીન હોઈ ગયો તો હું તો, અને ભાઈ 4 વાગ્યા છે તો ફટાફટ ફ્રેશ થઈ ગઈ અને પછી મળવી। ફાઇનલી મિત્રો 6 વાગી ગયા છે, અમે લઈ આવ્યા છીએ નાસ્તો। તો મિત્રો હાલો બધો નાસ્તો કરવા, તો ફટાકથી મિત્રો નાસ્તો કરી લઈ અને વાગ્યા 6 પછી મિત્રો જાય ધાબે, નાનો તમને થોડો વ્યૂ દેખાડી દઈ। બાકી અત્યારે ભાઈ ટીવી શરૂ છે ને એટલે થોડોક અવાજ આવી છે। ફાઇનલી હું આવી ગયો છું ધાબે બેહવા, કેમ કે મિત્રો મારે તો લેસન કરવાનું એટલે ભાઈ તો હું તો આવી ગયો છું લેસન લઈને બે, અને ભાઈ અહીં કરીશું લેસન। મિત્રો આખું નિરાય તે હેઠે, આપણે કાંઈ નીચે કામ છે નહીં, મોબાઈલમાંથી લેસન કરવાનું છે તો ફટાકથી સ્ટાર્ટ કરી દઈએ આપણું લેસન। હવે આવે છે, બાકી આજ તો વરસાદ કાંઈ આવ્યો નથી એટલે ભાઈ ગારો ઇંચ છો
હોલ છે. તો ચલો આપણે લખવા મળ્યું હવે આપણું લેસન, અને ભાઈ લેસન કરીને હું તમને બધાને મળું. મિત્રો ફાઇનલી હું આવી ગયો છું ધાબે, અને ભાઈ ફૂલ પવન આવે છે. ભાઈ સનરાઈઝ થઈ ગયો છે. ફાઇનલી લેસન કમ્પ્લીટ કરી નાખ્યું છે. મેં કીધું ભાઈ થોડીક દર આટા મારી લઈએ ને પછી જઈ નીચે. તો યાર થાકી દઈ, ભાઈ લાગે કે આપણને બેઠા બેઠા મજા આવે પણ થાકી દઈ. બાકી તો મિત્રો આ બાય હાથીઓ રાખી દીધી છે ને, કેમ કે સુકાઈ જાય, ભીની હતી એટલે ભાઈ સુકાવવા માટે બહાર રાખી છે. અને આ છે થોડીક, એ બધી ભાઈ તડકો આવશે એટલે ઓટોમેટિકલી સુકાઈ જાય. બાકી આને કાંઈ સુકાવવાની જરૂર છે નહીં, પણ કાંઈ વાંધો નહીં મિત્રો. બાકી અમારા સાંજે ચૂલો હોય, સોરી સવારમાં પાણી ગરમ કરવાનો, તે મિત્રો અમારે જોઈએ હાથીયું. બાકી તો ભાઈ આમ તો કાંઈ જોઈએ એમ નથી. ચોપડાને એવું રાખી દીધું છે મિત્રો આમ, કેમ કે આપણે લેસન થઈ ગયું છે કમ્પ્લીટ. હવે ભાઈ આપણે કાંઈ એડવાન્સ છે નહીં. અને મિત્રો આપણે કુંડું પૂર્યું હતું ઉનાળાની અંદર, તેની અંદર હવે ભાઈ કાંક પૂરા એવું પડી ગયું છે. હું તમને એકવાર દેખાડી દઉં. બહુ ગરમી પડતી તે મિત્રો આપણે ગોઠવું હતું, પણ અત્યારે ભરેલું જ છે, કેમ કે ભાઈ વરસાદના પાણીનું તેને ઓટોમેટિક રીતે ભરાતું હોય છે. તો મિત્રો જો આ છે કુંડું, કુંડાની અંદર જો મિત્રો કાંક છે આમાં, જો 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 કેટલા બધા મિત્રો પૂરા છે. હા પૂરા જ છે મિત્રો. જીવડા જેવું છે મિત્રો કાંક, તમને નહીં દેખાતો મને દેખાય અહીંથી. હવે થઈ ગયા એમાં ભાઈ જીવડા. પછી આપણે પોપટ બોલે હો ભાઈ નીચે, જો મિત્રો પોપટ છે આમ, એ તમને નહીં દેખાય, ઘરે નાડો છે. બાકી મિત્રો આપણે વ્લોગિંગનું સ્ટાર્ટ જ કર્યું છે, તો ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. યુટ્યુબની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાકીની ભાઈ બે ચેનલની લિંક આપણે નાખી દીધી છે આપણે યુટ્યુબના બાયોની અંદર, ડિસ્ક્રિપ્શનની અંદર. ત્યાં જઈને આપણે ઇન્સ્ટાગ્રામ અને ભાઈ ફેસબુકને પણ ફોલો કરી લેજો. તો ફાઇનલ મિત્રો આપણે કરવી વ્લોગને એન્ડ. અને મિત્રો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં કહી દેજો. અને ભાઈ બાકી સારો લાગ્યો હોય તો ભાઈ લાઇક કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે મિત્રો આપણે સબસ્ક્રાઈબરની કાફી જ્યાદા જરૂર છે. મિત્રો આવો જ સપોર્ટ બનાવી રાખજો. અને બાકી મળીએ આપણે મિત્રો એક નવા અને મસ્તના મિની બ્લોગ અથવા વ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી રામ બધાને. ભાઈ ફોલો કરવાનું ભૂલતા નહીં. બાકી આપણી ફેસબુકની લિંક પણ છે બાયોમાં, ડિસ્ક્રિપ્શનની અંદર, ત્યાં જઈને પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ મિત્રો નવા બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ.